અહંકાર આવે ને એટલે એકાદ વ્યક્તિ મહાદેવ જેવું મળે ખરું જીવનમાં, જે આપણને એમ કહે કે બસ હવે આટલી બધી મોટી ના બતાવવાની હોય. એટલે આપણે શું વિચારીએ? દેવર્ષિ જેવું જ વિચારીએ. આ શિવજીને મારાથી બળતરા થાય છે, એટલી બધી જલન થાય છે કે એમને પચ્યું જ નહીં ને કે કામદેવે મારી તપસ્યા ભંગ ન કરી, એમની તપસ્યા ભંગ કરી શક્યો, મારી ન કરી શક્યો. એટલે આમ મોઢું બગાડીને નારદજી ઉઠ્યા અને ઊભા થઈને સીધા જ વૈકુંઠ. ના કેમ પાડી? હું પહેલા કરીશ. ના કહ્યું એ કામ પહેલા કરીશ. અને સીધા નારદજી ગયા એટલે જાણે નારાયણ તો રાહ જોઈને ઊભા હતા. ને નારાયણ બહુ અવળા છે. હા, નારાયણની ભક્તિ કરો, એમાંય નારાયણના કૃષ્ણ સ્વરૂપની ભક્તિ કરો તો કઈ સીધું ચાલવા જ ના દે. જોજો કૃષ્ણ ભક્તના જીવનમાં કષ્ટ બહુ હોય ને, એટલે આપણને એમ થાય કે આ તો આટલો મોટો ભગત ને આને આટલી બધી તકલીફ. એવું નહીં, ભગવાનને મજા આવે એના સાથે રમવાની. કે તું થોડો હેરાન થા ને પછી આવ ને મારા પાસે, તારી તડપ જાગે ને તારી એ તડપ જોવાનું મને જે આનંદ આવે છે. તું આ સંસારથી વારંવાર ત્રાસીને દોડીને જે મારા પાસે આવે છે એ જોઈને મને બહુ આનંદ આવે છે. અને નારાયણ અટપટા છે એટલે નારદજી આવ્યા ને એટલે આમ દોડતા સામે ગયા. આવો આવો દેવર્ષિ, કેટલા દિવસથી રાહ જોઈ રહ્યું છું તમારા માટે, તમારા દર્શન માટે મારા નેત્ર તરસી ગયા. એટલા બધા મસ્કા લગાવે છે ને નારાયણ. નારદજીને એમ થયું કે ઓ પ્રભુ મારા દર્શન માટે તડપે છે. પોતાના આસન પર બેસાડ્યા, ચરણ પખાડ્યા, પુષ્પની માળા પહેરાવી, હાથ પકડીને બેઠા છે. નારાયણ કહે ક્યાં હતા તમે દેવર્ષિ, ક્યાં હતા? નારદજી કહે કે પ્રભુ શું કહું હું તમને, પાછી કામ કથા કરી. તપસ્યામાં મન લાગી ગયું, મન એકાગ્ર, ચિત્ત શાંત થઈ ગયું. અને પ્રભુ કામદેવે બહુ પ્રયત્ન કર્યા પરંતુ મારી તપસ્યા ભંગ ન કરી શકે. અરે વાહ! નારદજી પાછા કેવા છે, અરે વાહ વાહ વાહ, તમારી વાત થાય, અરે વાહ વાહ વાહ, તમારી વાત થાય. વધુ ફૂલાવી રહ્યા છે નારદજીને હરિ. મનમાં હરિ વિચારે કે મારા ભગતના મનમાં, ભગત સાથે ખેલ કરવો એ તો અલગ વાત છે, પણ ભગતના મનમાં અહંકાર આવે એ તો મને પોસાય નહીં. મારો ભગત તો ભોળો જ સારો, મારો ભગત તો આમ શરણાગત રહે એ જ સારું. પણ હવે અહંકારનું બીજ આવી તો ગયું છે, એને વૃક્ષ ન બનવા દઉં એ મારી જવાબદારી છે. અને એટલે નારાયણ લીલા કરીને દેવર્ષિ જેવા વૈકુંઠથી નીકળે, આકાશ માર્ગે નારાયણ 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 કરતા નીચે ભગવાને 100 યોજનમાં એક સુંદર નગરની સ્થાપના, માયાવી નગરીની સ્થાપના કરી. શિલનિધિ નામે રાજા, વિશ્વ મોહિની નામે રાજકુમારી, પ્રભુની યોગ માયા સ્વયં રાજકુમારી બનીને ગઈ છે. નારદજી વિચાર કરે, તપસ્યા પહેલા તો આ નગર હતું નહીં, તપસ્યા કરી એમાં આટલું મોટું નગર બની ગયું, એટલો બધો સમય વ્યતીત થઈ ગયો. પૃથ્વીલોક પર આવ્યા, નીચે ઉતર્યા નારદજી. એક એક સ્ત્રી, એક એક પુરુષ જાણે બીજા કામદેવ અને રતિ હોય એવી સુંદરતા, નગરની એવી ભવ્યતા, એવી સમૃદ્ધિ, એવી સુંદરતા જે નારદજીએ ક્યારેય નથી જોઈ. નારદજી મનમાં વિચારે, કોનું રાજ્ય છે ભાઈ, કોણ છે રાજા? કોઈક ઉત્સવની તૈયારી થઈ રહી છે ને નારદજી પૂછે કે શાના ઉત્સવની તૈયારી થઈ રહી છે? એટલે કહે કે અમારી રાજકુમારીનો સ્વયંવર છે. નારદજી પહોંચ્યા. હવે આ અવગુણોમાં કેવું છે ખબર? એકની પાછળ આવે બધા જ લાઈનમાં, આમ એકબીજા સાથે જોડાયેલા જ હોય. એક જો આવી ગયો તો પાછળ અહીંયા અહંકાર માત્ર શું આવ્યો? મોહ અને કામ અને ક્રોધ અને લોભ અને બધું જ સાથે ને સાથે. એટલે નારદજીની અંદર મદ તો આવી ગયો છે, અભિમાન તો આવી ગયું છે ને. જેવા આમ રાજમહેલમાં પ્રવેશ કરે, રાજા સ્વાગત સત્કાર કરે, બેસાડે. રાજકુમારીને બોલાવી કહ્યું, મારી દીકરીનો હાથ જોઈને કહો શું લખ્યું છે, યોગ્ય વર મળશે કે નહીં? પરંતુ આજે પહેલી વાર એ દેવર્ષિ નારદ જે કોઈ સ્ત્રી સામે આમ અપ્સરાએ આવી જાય ને તોય નારદજી જુએ નહીં, પણ પ્રભુની માયા એવી છે કે નજર આજે હાથ પર નથી, મુખ પર છે.
અને વિશ્વ મોહિની જે ભગવાનની માયા છે, સમગ્ર સંસારને જે મોહીને રાખે છે, આ પ્રભુની માયા જ છે જેણે આપણને મોહીને રાખ્યા છે. આ મિથ્યા સંસારમાં જે સત્યત્વની અનુભૂતિ કરાવે છે આ પ્રભુની માયા જ છે. અને એ માયાએ જ્યારે નારદજીને મોહ્યા છે, મંદ મંદ સ્મિત કરતા વિશ્વ મોહિની નારદજી સામે કટાક્ષ ભરેલા નેત્રથી જુએ અને નારદજીના હૃદયમાં કામ જાગૃત થાય, મોહ જાગૃત થાય કે આના સાથે મારા લગ્ન થઈ જાય તો હાથ જોયો, હાથમાં લખેલું છે જે ત્રિલોકીનાથ હશે, જે વૈકુંઠપતિ લક્ષ્મીપતિ, જેની ઠેર ઠેર પૂજા થતી હશે એ આનો પતિ બનશે. પણ નારદજીને શું વંચાયું? જે આનો પતિ બનશે એ ત્રિલોકીનાથ વૈકુંઠપતિ લક્ષ્મીપતિ, જેના ઠેર ઠેર મંદિરો બનશે એ થશે. શબ્દનો ફેર થઈ ગયો. નારદજીને થયું કે આવું સુંદર ભાગ્ય આ સ્ત્રીનું ને હું એના સાથે પરણી જાઉં તો. મહારાજ શિલનિધિને કહે હમણાં આવ્યો, હા જરા કે કામ યાદ આવ્યું છે. સીધા નગરની બહાર જઈને આમ હરીને આમ, હજી તો નેત્ર બંધ કર્યા કે હરિ પ્રગટ બોલો. નારદજી નારાયણ રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે બોલાવે ને હું જાઉં. એટલે નારાયણ આવ્યા એટલે કહે બોલો ભાઈ શું થયું? કહે પ્રભુ કેવું સુંદર નગર છે. ભગવાન કહે હા સરસ નગર છે, રાજાએ સારું નગર બનાવ્યું છે. કહે પ્રભુ પણ એની જે પુત્રી છે ને રાજકુમારી બહુ સુંદર છે. પ્રભુ કહે હા બહુ સુંદર છે, હું લગ્ન કરી લઉં. નારદજી કહે ના ના તમે નહીં, મારે લગ્ન કરવા છે એના સાથે. એટલે નારાયણ કહે તમારે કરવા છે? કહે હા. એટલે નારાયણ કહે મારા ભક્તની ઈચ્છા તો પૂરી થવી જ જોઈએ. બોલો બોલો હું તમારા માટે શું કરી શકું? એટલે કહે પ્રભુ મારા જેવો સાધુ સંન્યાસી સાદો સીધો માણસ, ના કોઈ વેશ ના કોઈ ભૂષા, મને ક્યાં રાજકુમારી પસંદ કરશે? પણ જો મને હરિનું સ્વરૂપ મળી જાય તો, મને જો હરિનું સ્વરૂપ મળી જાય તો. નારાયણ કહે તો રાજકુમારી તરત જ મારા સાથે લગ્ન કરી લે. એટલે પ્રભુ ઈચ્છા એ છે કે મને તમારું સ્વરૂપ જોઈએ, મને હરિનું સ્વરૂપ જોઈએ. હવે નારાયણ 1 મિનિટ માટે જરાક આમ ઉભા રહ્યા એટલે દેવર્ષિને એમ થયું કે આ વધારે પડતું તો નથી માંગી લીધું. એટલે દેવર્ષિ કહે કે પ્રભુ જો હું તો તમારો ભક્ત છું ને. કહે હા તો પ્રભુ માંગુ, તમારા પાસે માંગુ એ તો મારો સ્વભાવ છે કે જે મન થાય એ હું તમારા પાસે માંગી લઉં. પણ શું મારા યોગ્ય છે, શામાં મારું ભલું છે, તમારે શું મને આપવું શું ન આપવું એ તમારા હાથમાં છે. એટલે પ્રભુ હું માંગી તો રહ્યો છું પણ આપજો એ જ જે મારા યોગ્ય હોય, જેની મારામાં પાત્રતા હોય. ભગવાનને રોજ પ્રાર્થના કરતા હશો, રોજ ઘણું બધું માંગતા હશો. માંગ્યા પછી અંતે આ કહેવું કે પ્રભુ મારો તો સ્વભાવ છે તમારા પાસે માંગ કરવાનો, મોટી લિસ્ટ લઈને હું બેઠો છું, પરંતુ આપજો એ જેમાં મારી ભલાઈ હોય, આપજો એ જેની મારામાં પાત્રતા હોય. આમ તો પ્રભુ પાત્ર બનાવ્યા વગર આપતા નથી, પણ છતાં પોતાને શરણાગત જ્યારે બનાવવાની વાત આવે તો પ્રભુ પાસે આટલી નારદજી જેટલી શરણાગતિ તો હોવી જોઈએ. અને પછી પ્રભુ હરિ સ્વરૂપ આપે. હરિનો એક અર્થ વાનર છે અને વાનરનું સ્વરૂપ આપે ને શિવજીના 2 ગણો ગુપ્ત રૂપે બ્રાહ્મણ વેશમાં આ બધી લીલાના દર્શન કરવા આવીને નારદજીના પાછળ બેઠા છે ને ચર્ચા કરે. લાગે છે આને જ વર્ષે રાજકુમારી. આ પહેલી લાઈનમાં પહેલા હવે કોઈ તમારી વાત કરતું હોય તો કાન કેવા આમ ભલે ને અહીંયા ચોટેલા રહ્યા પણ આમ ક્યાં ખબર નહીં પહોંચી જાય. આ મારી ચર્ચા થઈ રહી છે અહીંયા. નારદજીના કાન પહોંચી ગયા છે. પાછા વળીને જુએ, હસે, પાછા આગળ જુએ, પાછા વળીને જુએ, હસે, પાછા આગળ જુએ. રહેવાયું નહીં એટલે પૂછી જ લીધું મારી વાત કરો છો?
એટલે બંને ગણું કે હા હા તમારી જ વાત કરીએ છે, કેટલી સુંદરતા છે તમારામાં, તમારા સિવાય રાજકુમારી ભલા કોને વરી શકે. અહંકાર તો હતો, એમાં પાછી પૂર્તિ થઈ, વધારે પડતો વધ્યો. રાજકુમારી આવે, હાથમાં વરમાળા છે, પહેલી લાઈનમાં પહેલા જ નંબર પર વાનરમુખી નારદજીને જોઈને આખી લાઈન છોડીને બીજી લાઈનમાં ચાલવા લાગી. એટલે નારદજી આમ આગળ આગળ જાય, પોતાનું મોઢું બતાવવા, હું અહીંયા છું, હું આવો સુંદર, હું અહીંયા છું. ઘણા ને આમ પેલું હાથમાં આમ બંગડી નવી નવી પહેરી હોય સોનાની, તો આમ હાથ કરીને, હા શું તબિયત સારી છે, મજામાં છો, આમ આમ કર્યા જ કરે, જ્યાં સુધી સામેનું પૂછે નહીં, ઓહો નવી બંગડી લીધી, કેટલામાં પડી, ક્યારે લીધી, કેવી રીતે લીધી. નારદજીની દશા એવી છે કે હું આ સમગ્ર સંસારનો સુંદર વ્યક્તિ અહીંયા છું, તમે ક્યાં જઈ રહી છો. અને તે સમયે સમગ્ર મોહ, સમગ્ર વાસનાઓનો ભંગ કરતા શ્રી હરિનારાયણ સમગ્ર સભાની મધ્યમાં પ્રગટ થઈ વિશ્વ મોહિનીનું વરણ કરે અને લઈને અંતર્ધાન થઈ જાય. હવે આ મોઢે સુધી આવેલો કોડિયો કોઈ લઈ જાય તો કેવું થાય. એ નારદજી બરાબર ક્રોધિત, અને શિવજીના બંને ગણો હસે, હસતા હસતા કહે, પહેલા મોઢું જઈને જુઓ, દર્પણમાં મોઢું જુઓ. નારદજી સરોવરમાં જઈ પોતાનું મુખ જુએ, વાનર મુખ જોઈને ક્રોધ વધી ગયો. ક્રોધમાં શ્રાપ આપ્યો, જાઓ તમારા બંનેનું પતન થાય ને રાક્ષસ થઈ જાઓ. અને બરાબર આમ વ્યાકુળ થઈને ક્રોધમાં પગ પછાડતા શોધી રહ્યા છે, ક્યાં છે નારાયણ, આજે તો હાથમાં આવે એટલી વાર છે. ભગવાન પર ભગતને પ્રેમ આવે એ તો સ્વાભાવિક છે. કોઈને પ્રેમ આવે છે ભગવાન પર નિષ્કામતાથી, કોઈને ભગવાન પર પ્રેમ આવે છે ભયથી, કે ભગવાનને પ્રેમ નહીં કરીએ તો પાપ લાગશે, ખોટું થઈ જશે. ભયથી પ્રેમ નહીં કરવાનો, ભગવાન સાથે પ્રેમ કરવાનો નિષ્કામ ભાવથી, ભગવાન સાથે પ્રેમ કરવાનો. બસ પ્રભુ તમે ગમો છો ને હું પ્રેમ કરું છું. કોઈ દિવસ પ્રભુ ઈચ્છા પૂરી ન પણ કરે તો પણ ભક્તનો ભાવ એનો એ જ રહે, એ સાચો પ્રેમ છે. અને એમાં આજે તો નારદજી બરાબર જ્યારે ભડક્યા છે એટલે આકાશ માર્ગે એક તરફ લક્ષ્મીજી બિરાજમાન, એક તરફ વિશ્વ મોહિની, અને પ્રભુ પોતાના ગરુડજી ઉપર સવાર થઈને જઈ રહ્યા છે ને જેવા દેખાયા કે દોડતા જઈને ઊભા રહો. હરી કહે, શું થયું નારદજી, કેમ આટલા બધા ક્રોધમાં? ડાયા તો એવા બને છે જાણે કઈ થયું જ નથી. નારાયણ કહે, નારદજી કહે, અચ્છા શું થયું, તમને ખબર નથી શું થયું, તમે શું કર્યું? તમારા ઉપર કોઈ બોલવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી, ટોકવા વાળું નથી, એટલે મન ફાવે એમ કરવાનું, ભક્તોને હેરાન કરવાના, ભક્તોને પરેશાન કરવાના. ખબર હતી ને તમને કે મારે લગ્ન કરવા હતા, તો પણ તમે એના સાથે લગ્ન કર્યા. આ ખોટું જ છે અને તમારે આ સ્વીકારવું જ પડશે. તમે મને દુખી કર્યો છે, તમે મારા હૃદયને દુખી કર્યું છે. સ્ત્રીનો વિરહ કેવો હોય એની અનુભૂતિ તમે પણ કરશો. અને નારદજી શ્રાપ આપતા કહે કે હું તમને શ્રાપ આપું છું કે મનુષ્ય સ્વરૂપે તમારે અવતાર લેવો પડશે. તમારી પત્નીનો તમને વિરહ થશે, પત્નીનું હરણ થશે. અને જે વાનર મુખ આપીને તમે મારી હાંસી ઉડાવી છે ને એ જ વાનરો તમારા સહાયક બનશે. પ્રભુએ સહર્ષ શ્રાપનો સ્વીકાર કર્યો ને લક્ષ્મીજી બાજુમાં બેઠા બેઠા કહે, આજે ભગતને શું થયું? નારદજી કેમ આજે બરાબર મૂડમાં નથી? એટલે શ્રી હરિ કહે કે દેવી, ક્યારેક ક્યારેક ભક્તનો ગુસ્સો પણ પ્રેમમાં હોય, એ પણ પ્રેમની અનુભૂતિ કરાવે. બધી માયા જ્યારે હરિ સમેટી લે અને નારદજીને ભાન થાય એટલે નારદજીને થાય કે અરે આ મેં શું કર્યું? હૃદયની અંદર વ્યાકુળતા, નેત્રમાં અશ્રુ, પ્રભુ મારાથી પાપ થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ, પ્રાયશ્ચિતમાં શું કરું? એટલે શ્રી હરિ કહે, જપહુ જાય શંકર સતનામા, સકલ લોકદાયક વિશ્રામા. કે જઈને ભગવાન મહાદેવના નામનું સ્મરણ કરો. શિવજીનું નામ કેવું છે? શિવજીનું નામ એવું છે કે જે સમગ્ર સંસારના જે બધા તાપોને હૃદયમાં લઈને ફરીએ છીએ ને
એ બધા તાપોને શાંત કરી દે એવું મહાદેવનું નામ છે.